નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા છે કે જ્યાં વધુ એક વરસાદી રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતની વધુ એક આગાહી સામે આવી છે ત્યારે 24 સપ્ટેમ્બરથી વરસાદની શરૂઆત થઈ શકે છે, એટલે કે 24 સપ્ટેમ્બરની આસપાસ વધુ એક રાઉન્ડ આવી શકે છે। ત્યારે રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે, જ્યાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે ધોધમાર વરસાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ કે જ્યાં પીએમ મોદીના જન્મદિવસને લઈને ઠેર ઠેર ઉજવણી, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છાઓ। ગાંધીનગર રાજભવન ખાતે પાઠવી શુભેચ્છાઓ, જ્યાં મુખ્યમંત્રીએ પીએમ મોદીને પુસ્તકની ભેટ આપી, ત્યારે જ્ઞાની પુરુષ નામના પુસ્તકની ભેટ આપવામાં આવી। પીએમ મોદીની 3 દિવસની વતનની મુલાકાતનો પ્રસંગ પૂરો થયો છે, ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર કરાવવા માટે આગામી સમયમાં અમેરિકા જઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસેથી રજાની માંગણી કરી છે। ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રીને પીએમઓ તરફથી જો રજા મળે તો ભૂપેન્દ્ર પટેલ દીકરાની સારવાર કરાવવા માટે અમેરિકા જઈ શકે છે। આમ જો તે અમેરિકા જાય તો એવા સંજોગોમાં અન્ય મંત્રીને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપી શકે તેવો રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે એપ્રિલ 2023માં મુખ્યમંત્રીના પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને જેથી તેનો વધુ સારવાર આપવા માટે અમેરિકા જવાની જરૂરિયાત ઊભી થઈ શકે તેવી સ્થિતિ છે। ત્યારે આગામી 1.5 સપ્તાહમાં એટલે કે 25 સપ્ટેમ્બર આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરા સાથે અમેરિકા જઈ શકે છે। જો કે ગૂંચવણ ત્યાં ઊભી થઈ છે કે જો મુખ્યમંત્રી વિદેશ જાય એવા સંજોગોમાં તેમના ચાર્જ કોને સોંપવો, ત્યારે હવે આગામી સમયમાં શું નિર્ણય લેવાશે તે જોવું રહ્યું। દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા આતિશી કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો, જ્યાં દિલ્હીને ફરી એકવાર મહિલા મુખ્યમંત્રી મળ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક મળી હતી અને ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો। ત્યારે કેજરીવાલ સરકારમાં 14 મંત્રાલયો આતિશી પાસે છે, તો કહી શકાય કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે સીએમ પદેથી રાજીનામું આપ્યું છે આજે, અને જ્યાં સીએમ પદેથી અરવિંદ કેજરીવાલના રાજીનામાથી સીએમ પદની જે ખાલી જગ્યા હતા, ત્યારે એ ખાલી જગ્યા માટે હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી એટલે કે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે નવો ચહેરો બન્યા છે આતિશી, એટલે કે દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા આતિશી કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો, જ્યાં દિલ્હીને ફરી એકવાર મહિલા મુખ્યમંત્રી મળ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે કેજરીવાલ સરકારમાં 14 મંત્રાલયો આતિશી પાસે છે। તો વાત કરીએ બનાસકાંઠાની, તો ભાદરવી પૂનમના મહામેળાનો આજે 6થો દિવસ છે અને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે ચાચર ચોકમાં જય અંબેના નાદ સાથે જે અવાજ ગુંજી ઉઠ્યો છે, ભક્તો દૂર દૂરથી માના દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે મા અંબાજીના ચાચર ચોકમાં ભક્તો મોટી સંખ્યામાં માના દર્શન માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા છે, અને જે ભક્તો છે તે ચેન્નાઈ, મુંબઈથી પણ આવી રહ્યા છે, જ્યાં ચેન્નાઈ અને મુંબઈથી પણ માના દર્શન માટે આવેલા છે। ત્યારે 150થી વધુ ભક્તો ચેન્નાઈ અને મુંબઈથી મા અંબાના દર્શન માટે ચાચર ચોકમાં પહોંચ્યા છે। ત્યારે ચાચર ચોકમાં જય અંબેનો જયઘોષ જોવા મળ્યો હતો, જ્યાં ભક્તોમાં પણ માના દર્શન માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે બીજી તરફ અંબાજીના માર્ગો ઉપર પણ અનેક ભક્તો પગપાળા અંબાજી તરફ આવી રહ્યા છે। ત્યારે આંખે પાટા બાંધીને અંબાજી આવતા ભક્તો પણ માર્ગો પર જોવા મળ્યા હતા। ત્યારે પોતાની 19 વર્ષની માનતા પૂરી થતા ભક્તો આંખે પાટા બાંધીને પણ માના દર્શન માટે અંબાજી આવી રહ્યા છે। ત્યારે માતાજીની કૃપાથી ભક્તોને કોઈ તકલીફ નથી પડતી અને ભક્તો પગપાળા સતત માના ધામમાં જવા માટે આગળ વધી રહ્યા છે।
19 વર્ષ પહેલાં એક બાધા રાખેલી હતી, પણ એમનો હુકમ નહોતો થતો. જે અત્યારે થયો છે, તો અમે લોકો દાંતાથી અંબાજી સુધી ઉઘાડા પગે અને આંખે પાટા બાંધીને બાધા પૂર્ણ કરવા જઈએ. આવીએ છીએ શિવરીથી, આખો રથ છે અમારો પાછળ જે હતો એ, પણ અમે લોકો એમને લઈને આગળ સુરત ચાલીએ છીએ. જે 19 વર્ષ પહેલાં બાધા હતી એ હવે પૂરી કરીએ છીએ. મદ્રાસના સંઘ સાથે અમે જોડાયા છે. 300 થી વધારે માણસો છે. બહુ જ આનંદ કરીએ છીએ, બહુ જ મજા આવી ગઈ છે. માતાજીના ખૂબ આશીર્વાદ છે બધાને અને ખૂબ આનંદથી અમે આ પ્રસંગ ઉજવીએ છીએ. મુંબઈથી આવીએ છીએ, લગભગ 300 જણા છે અમારા ગ્રુપમાં, અને અમે આનંદથી માતાજીના દર્શન કરીને પાછા જઈશું. અમે 52 ફૂટની જગા ધજા લઈને આવ્યા છીએ ચડાવવા માટે, અને બહુ જ આનંદ થયો. તો વાત કરીએ જૂનાગઢની, તો પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો લેટર બોમ્બ કે જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવે છે. ત્યારે આક્ષેપ સાથેનો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગતા ચકચાર મચી ગઈ છે. ત્યારે સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ થયો છે, જ્યાં ભાજપ કાર્યાલયના બાંધકામ મામલે પણ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં પોલીસની ભૂલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બદનામ કે જ્યાં ભૂલ કોઈની અને ભોગવે કોઈ બીજો તેવો ઘાટ સર્જાયો. ત્યારે રૈયાધાર મફતિયાપરા પાસે દારૂની ભઠ્ઠી મળી હતી, જ્યાં ગુનાની ઓનલાઈન એફઆઈઆરમાં સ્થળ લખવામાં છબરડો કરવામાં આવ્યો છે. ત્યારે સ્થળનું નામ લખવામાં યુનિવર્સિટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં એફઆઈઆરમાં મુદ્દા નંબર 5ના બી વિભાગમાં સ્થળ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે મુદ્દા નંબર 12માં રૈયાધારના મફતિયાપરાનો ઉલ્લેખ કે જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારે આ મામલે ખુલાસો કર્યો છે. ત્યારે એફઆઈઆરમાં દર્શાવેલ સ્થળ મંદિર હોવાનો ખુલાસો થયો છે. તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં શિક્ષણના ધામને બદનામ કરવાનો મામલો કે જ્યાં રાજકોટ શહેર પોલીસે પોતાની ભૂલ સ્વીકારી છે. ત્યારે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ભૂલથી સ્થળ લખાયું છે તેવું નિવેદન આપ્યું છે. ત્યારે ઓનલાઈન એફઆઈઆર કરતા એ સમયે જે ભૂલથી આ નામ લખાયું હતું, ત્યારે રૈયાધારની જગ્યાએ ભૂલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખાયું હતું. ત્યારે સમગ્ર મામલે કોર્ટમાં સ્થળ બાબતે રિપોર્ટ કરાશે, જ્યાં ઓનલાઈન એફઆઈઆર થઈ ગયા બાદ ચેન્જ શક્ય નથી. ત્યારે સમગ્ર મામલાની તપાસ એસીપી રાધિકા ભારાઈને સોંપાઈ છે. કસૂરવાર કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. એફઆઈઆરની વિગતમાં યુનિવર્સિટીનો ક્યાંક જિક્ર નહીં. કોલમ નંબર 5માં જે બનાવની જગ્યા છે, આ એક કોઈ બીજી એફઆઈઆરમાંથી એવું માનવું છે મારું કે કોપી પેસ્ટ થઈ ગઈ હશે, તો એના લીધે આ ગેરસમજ ઊભી થઈ છે. પ્રાથમિક તપાસ અત્યારે એસીપી વેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવ્યાથી જવાબદારી નક્કી કરવામાં આવશે. જૂની ભઠ્ઠી છે જેને નાશ કરવામાં આવેલી છે, અને ત્યાં અગાઉ 8 સપ્ટેમ્બરના રોજ કેસ પણ કરવામાં આવેલો છે. તે દિવસની ભઠ્ઠી છે, જૂના કેસની ભઠ્ઠી છે, અને આ પણ યુનિવર્સિટી કેમ્પસથી બહાર છે. મૂળ એફઆઈઆરની વિગતમાં યુનિવર્સિટીનો ક્યાંક જિક્ર નહીં. કોલમ નંબર 5માં જે બનાવની જગ્યા છે, આ એક કોઈ બીજી એફઆઈઆરમાંથી એવું માનવું છે મારું કે કોપી પેસ્ટ થઈ ગઈ હશે, તો એના લીધે આ ગેરસમજ ઊભી થઈ છે. પ્રાથમિક તપાસ અત્યારે એસીપી વેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવ્યાથી જવાબદારી નક્કી કરવામાં આવશે. જૂની ભઠ્ઠી છે જેને ના. તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના મોડાસામાં બાળકી પર દુષ્કર્મના કેસમાં કાર્યવાહી કરવામાં આવી કે જ્યાં પોલીસે ઉત્તર પ્રદેશના હવસખોરને આખરે ઝડપી પાડ્યો છે. ત્યારે શ્રમિક પરિવારની બાળકીને ભોગ બનાવી હતી, જ્યાં પાન મસાલાના કેબિનમાં દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને દબોચી લીધો છે, જ્યાં આરોપી મોડાસાના હજીરામાં કામ કરતો હતો. ત્યારે બિસ્કિટની કંપનીમાં કામ કરતો હતો આરોપી, જ્યાં વતનમાં ભાગવાની તૈયારીમાં હતો, ત્યારે આખરે પોલીસે તેને દબોચી લીધો. 16/9/2024 બપોરે 12:30 થી 13:00 વચ્ચે એક સગીર વયની દીકરી જેની ઉંમર હતી 11 વર્ષ, એની સાથે દુષ્કર્મ થયેલાનું પોલીસને માહિતી મળી, અને એ દીકરી જે છે એને સારવાર માટે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે અને જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચી. જે ભોગ બનનાર છે એમનું જે પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું, એનાથી જાણવામાં મળ્યું કે જે આરોપી છે એ અજાણ્યો પુરુષ છે. એટલે તાત્કાલિક ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ, એમએસ ઝાલા સાહેબ અને એમની ટીમ, અને એલસીબી પીઆઈ ગરાસિયા એમની ટીમ તાત્કાલિક જે આરોપી છે એની શોધખોળમાં લાગી
જે જીઆઈડીસી જે બનાવ ઘટના સ્થળ છે એની આજુબાજુ જીઆઈડીસી આવેલી છે, તો જીઆઈડીસીમાં પણ શોધખોળ છે એ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી. સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા, જે માલિકો છે, મજૂરો છે, એની પણ પૂછપરછ કરવામાં આવી. અને સાંજે એક ચોક્કસ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ જગ્યાએ જે આરોપી છે એ છે, તો ત્યાં તાત્કાલિક ટીમને મોકલી અને એને ઝડપી પાડવામાં આવ્યો. અને ત્યાં જઈને જોયું તો એ જે અજાણ્યો ઈસમ આરોપી છે એ પરપ્રાંતીય છે, અને એને જેવી ખબર પડી કે આવી રીતે કેસ દાખલ થયેલો છે, તો એ અહીંથી નાસી જવાની તૈયારીઓમાં જ હતો. પરંતુ પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી અને એને ઝડપી લીધો છે, અને હવે આગળની તપાસ છે એ. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા ફતેગંજ સેફ્રોન ટાવરની સામે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની છે કે જ્યાં પીઝા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં પીઝા ડિલિવરી માટેના તમામ ઈ બાઇક બળીને ખાખ થયા છે. ત્યારે 26 બાઇક આગની લપેટમાં આવ્યા અને 26 ઈ બાઇક જે છે બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે બાઇકમાં આગ લાગતા પડતું થઈ ગયા છે બાઇક, ત્યારે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. તો વાત કરીએ વડોદરાની, તો ₹1.75 કરોડના ભ્રષ્ટાચારના કેસનો મામલો કે જ્યાં સુરતના તત્કાલીન ટીપીઓ કૈલાસ ભોયાના રિમાન્ડ પૂરા થયા છે કે જ્યાં રિમાન્ડ પૂરા થતા જેલમાં ધકેલવામાં આવ્યું છે. ત્યારે રિમાન્ડ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુરની બેંકમાં એકાઉન્ટ સાથે લોકર મળ્યું હતું. ત્યારે એસીબી દ્વારા બેંક ઓફ બરોડાનું લોકર સીલ કરી દેવામાં આવ્યું હતું, જ્યાં એસીબી દ્વારા ટૂંક સમયમાં સીલ ખોલવામાં આવશે લોકરનું, અને જ્યાં લોકરનું સીલ ખોલી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે ભોયાના રોકાણો અંગેના દસ્તાવેજોની પણ તપાસ હાલ ચાલી રહી છે. વાત કરીએ વડોદરાની, તો ગોધરાના સિરપ કેસમાં વડોદરાનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે કે જ્યાં 1 વર્ષ પહેલા ગોધરાના લાલબાગ ટેકરી મેદાનમાં કારમાંથી નશીલી સિરપનો જથ્થો મળ્યો હતો. ત્યારે આ નશીલી સિરપનો જથ્થો વડોદરાના અલ્તાફ શેખે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું, જ્યાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ શેખને પ્રતાપનગર રોડ પરથી ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપી અલ્તાફ શેખને ગોધરા એ ડિવિઝનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી, જ્યાં આરોપી અલ્તાફ સિરપનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કર્યો છે તેની તપાસ ગોધરા એ ડિવિઝન કરશે. તો વાત કરીએ સુરતની, તો રાજ્યમાં રંગે ચંગે ગણપતિ બાપાની વિદાય સમારંભ યોજવામાં આવી રહ્યો છે કે જ્યાં ગણપતિની મૂર્તિની વિદાય કરવામાં આવી રહી છે, વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નાની મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે, મોટી મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે ભીડ સાથે ભારે ભક્તો જે છે, જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે 10 દિવસ ગણપતિજીની સ્થાપના કરી આજે ગણપતિની જે મૂર્તિ છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે કે જ્યાં મોટા ક્રેન સાથે ગણપતિજીની મહાકાય મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન છે ને જોઈ જે પ્રકારે મોટી અને મહાકાય જે મૂર્તિઓ છે તેને હજીરા ખાતે લાવવામાં આવી રહી છે, ને એક બાદ એક એમ તમામ મૂર્તિઓ જે છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તમામ મોટી મૂર્તિઓ જે છે તેમનું હજીરા દરિયા કિનારે જે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે, અને વિધિવત જે પ્રકારે વિસર્જન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જે પ્રકારે આખું વિસર્જન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જોઈ શકાય છે કે જે પ્રકારે તમામ જે મોટી મૂર્તિઓ હોય છે કે જે 5 ફૂટથી વધારેની મૂર્તિઓ હોય છે તે સુરતમાં જે પ્રકારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ અહીંયા જે હજીરા છે તે હજીરા ખાતે જ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે પ્રકારે અહીંયા એક ભાવ વિભોર માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ખૂબ જ ભાવિ ભક્તો જે છે તે ભાવિ ભક્તો અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, અને તમામ ભાવિ ભક્તોની એક આસ્થાનું પ્રતીક કે 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ તમામ ભાવિ ભક્તોના જે વિઘ્નહર્તા જે બાપા છે તેમનો વિસર્જનનો દિવસ છે, અને તમામ જે ભારે હૈયે તમામ જે ભાવિ ભક્તો છે તે અત્યારે વિસર્જનમાં જોડાયા છે. અત્યારે જોઈ શકાય છે કે મહાકાય જે ક્રેનો છે તે ક્રેનોની મદદથી આ તમામ
જે ગણપતિ બાપાની મોટી મૂર્તિઓ છે તમામ મોટી મૂર્તિઓનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે પ્રકારે આ વખતે ટોટલ 16 જે ક્રેનો છે તે ક્રેનો આ વિસર્જનમાં રાખવામાં આવેલી છે ને એક જે પ્રકારે આજે આ વખતે સુરતમાં જે મૂર્તિઓની સંખ્યા વધારે છે અને આ મૂર્તિઓની સંખ્યા વધારે હોવાને લીધે જ આ ક્રેનો જે છે તે વધારવામાં આવી છે અને ગત વર્ષે જે પ્રકારે મોટી મૂર્તિઓ છે તે ક્યાંય ને ક્યાંય જે 3000થી વધુની સંખ્યામાં વિસર્જિત થઈ હતી ને ત્યારે અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે જે આ મોટી મૂર્તિઓ છે તે વિસર્જન થઈ રહી છે ને એક બાત એ કે તમામ જે જગ્યાઓ પરથી આ બાર કરીને છે તેમાં અલગ અલગ જે જગ્યાઓ પર વિસર્જન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે બોટ છે આ બોટથી તમામ જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે કે કેમ, કારણ કે પોલીસ જે છે તેનો બંદોબસ્ત જે છે તે ચાંપતો રાખવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આ જે દરિયા કિનારો છે તમામ દરિયા કિનારાની અંદર જે પ્રકારે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે તેમાં પોલીસ બોટથી પણ સ્ટેન્ડ બાય રહી છે અને તમામ જે મૂર્તિઓ છે તેનું વિસર્જન અત્યારે જે છે તે કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે પ્રકારે આ હજીરા દરિયા કિનારો છે ને હજીરા દરિયા કિનારે તમામ મૂર્તિઓનું વિસર્જન છે તે કરવામાં આવ્યું છે. જે પ્રકારે 10 દિવસની આસ્થાનું પ્રતીક એટલે 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે શ્રીજીનું ભારે હૈયે કહી શકાય કે વિસર્જન છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તમામ જે ભાવિ ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને મોટી તમામ મૂર્તિઓ છે તે હજીરાના દરિયા કિનારે જ મૂર્તિ વિસર્જન કરવા આવી રહ્યા છે. ત્યારે જોઈ શકાય છે કે અત્યારે જે પ્રકારે આ મૂર્તિઓ છે તેનું વિસર્જન એક બાદ એક કરવામાં આવી રહ્યું છે અને ટોટલ 16 જેટલી ક્રેનો છે તે ક્રેનો અત્યારે છે ને 2 ક્રેનો છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એટલે કોઈ પણ પ્રકારના નીચે બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું છે અને એકંદરે જે વિઘ્નહર્તા બાપા છે તેમની જે વિદાયનો દિવસ એટલે કે વિસર્જન છે તે યોજવામાં આવી રહ્યું છે. જે ગણેશ વિસર્જન છે અને સમગ્ર સુરતમાં ભાવભેર ગણપતિ બાપાની વિદાય એટલે કે વિસર્જન જે છે તે વિસર્જન કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે જે પ્રકારે મોટી અને મહાકાય મૂર્તિઓ છે તે ખાસ સુરતના જે દરિયાઈ કાંઠા વિસ્તાર છે કે ત્યાં તમામ જગ્યાએ વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે 5 ફૂટ કે તેથી વધુની જે મૂર્તિઓ છે તે મૂર્તિઓ ક્યાંય ને ક્યાંય જે પ્રકારે અત્યારે વિસર્જિત જે છે તે કરવામાં આવી રહ્યું છે અને તમામ જે ભાવિ ભક્તો છે અત્યારે જોઈ શકાય છે કે તમામ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને ખાસ કરીને જે શ્રીજી છે બાપાની ભાવભેર જે વિદાય એનો દિવસ એટલે કે વિસર્જન છે તેમાં જોડાયા છે. જોઈ શકાય છે આ જે મહાકાય મોટી જે મૂર્તિઓ છે તે મોટી મૂર્તિઓનું વિસર્જન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે પ્રકારે આ હજીરા જે દરિયા કિનારો છે કે ત્યાં આ તમામ મોટી મહાકાય મૂર્તિઓ જે છે તેમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ખાસ જે 16 જેટલી જે ક્રેનો છે તે ક્રેનોના મારફતે આ જે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કોઈ પણ પ્રકારની નીચે ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. સાથે સાથે ફાયરની ટીમ પણ અહીંયા તૈનાત છે તે કરવામાં આવી રહી છે અને વિસર્જન જે છે તે ભાવભેર કરવામાં આવી રહ્યું છે ને બાપાને ભારે હૈયે વિદાય જે છે તે કરવામાં આવી રહ્યા છે. એટલે સમગ્ર સુરત શહેરમાં આજે જે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, તેમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તો મોટી અને મહાકાય જે મૂર્તિઓ છે તે તમામ મૂર્તિઓ છે તે દરિયા કિનારે ડુમ્મસ સુવર્ણી મગદલ્લા અને હજીરા ખાતે કરવામાં આવ્યું છે. એટલે અત્યારે પણ જે શ્રીજીની જે મહાકાય મોટી મૂર્તિઓ છે 5 ફૂટ કે તેથી વધારે મૂર્તિઓનું હજીરા ખાતે અહીંયા વિસર્જન જે છે તે કરવામાં આવ્યું છે અને એક બાદ એક તમામ શહેરની જે મોટી પ્રતિમાઓ છે તે મોટી પ્રતિમાઓ વિસર્જિત કરવા માટે થઈને લોકો છે તે ત્યાં આવી પહોંચ્યા છે. કેમેરામેન કેસી વગાસિયા સાથે દેશ પરમાર, KTV ન્યૂઝ, સુરત. તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ગણપતિ ઉત્સવને લઈને ગરબા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બાપાની વિદાય કરવામાં આવી કે જ્યાં વાજતે ગાતે શ્રી ગણેશની વિદાય કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે ગણેશ વિસર્જન છે જે તમામ જગ્યાએ તમામ પંડાલોમાં આજે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે ઉત્સાહ સાથે ગરબા આયોજી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી અને જે બાપાની વિદાય કરવામાં આવી રહી છે. વિદાયમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા. ગણપતિ વિદાયમાં ગરબાની રમઝટ જામી હતી કે જ્યાં ગણપતિ બાપાને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં સફાઈ અભિયાનના નામે ફોટોશૂટ જોવા મળ્યું કે જ્યાં પીએમના જન્મદિવસ નિમિત્તે ભાજપનું સફાઈ અભિયાન. ત્યારે મંત્રી અને મેયરે ચોખ્ખા રસ્તાઓની સફાઈ કામગીરી કરી કે જ્યાં સફાઈના નામે નાટક કરી ફોટોશૂટ કરાયાના દ્રશ્યો સામે આવ્યા. ત્યારે મંત્રી, મેયર અને એએમસી સત્તાધીશો, કાઉન્સિલરો જોડાયા. મંત્રી અને મેયર દ્વારા રસ્તા જ સાફ કરવામાં આવ્યા. સ્વચ્છતા અભિયાનના ધજાગરા જેવી સ્થિતિ જોવા મળી.
વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકામાં દરિયા કિનારાથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો કે જ્યાં લાખોની કિંમતના ચરસના પેકેટ મળી આવ્યા છે. ત્યારે દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા. 1 કિલોગ્રામ ચરસના પેકેટ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે NDPS કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં દેહ વિક્રયના ચુંગાલમાંથી સગીરાનો છુટકારો થયો છે કે જ્યાં ગુમ થનાર સગીરાને શોધીને જે કહી શકાય કે ગુમ થઈ હતી સગીરા તેને શોધી અને 4ની અટકાયત કરવામાં આવી છે. ત્યારે હોટલના 3 મેનેજર સહિત 4 લોકોની અટકાયત કરાઈ છે. સગીરાના અપહરણ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. નજર કરીએ અમદાવાદ ઉપર તો અમદાવાદમાં બોગસ પાસપોર્ટ મામલે યુવકની ધરપકડ થઈ છે કે જ્યાં બોગસ પાસપોર્ટના આધારે અમેરિકાથી અમદાવાદ આવ્યો હતો. ત્યારે એરપોર્ટ પરથી આણંદના અલ્પેશ પટેલની ધરપકડ થઈ છે. યુપીના મુસ્લિમ યુવકના પાસપોર્ટના આધારે આવ્યો હતો. ત્યારે અમેરિકામાં 24 વર્ષ રહ્યા પછી અમદાવાદ આવ્યો હતો. ત્યારે ગ્રીન કાર્ડ મેળવવા બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટ કેસમાં એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આરોપી અલ્પેશ પટેલ નામનો વ્યક્તિ છે જે આણંદનો રહેવાસી છે, જે 2001માં પોતાના ભારતીય મૂળ પાસપોર્ટના આધારે ગોટેમાલા થઈને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને US ખાતે ગયેલ અને ત્યાં ઘણા વર્ષો રહ્યા બાદ 2017માં તેને સપના પટેલ નામની છોકરી સાથે પરિચય થયો. તેની સાથે મેરેજ કર્યા અને તેના પત્ની જે છે તે USનું ગ્રીન કાર્ડ ધરાવે છે. હાલ તેના 2 બાળકો છે અને 14 તારીખના રોજ આ આરોપી પટેલ જે છે યુએસથી બનાવટી પાસપોર્ટના આધારે ભારત ખાતે પરત આવેલ અને જેમાં ઇમિગ્રેશન ઓફિસર જે છે તેઓએ આરોપી પટેલનો પાસપોર્ટ સિસ્ટમમાં ચેક કરતાં જણાઈ આવેલ કે જે પાસપોર્ટ આધારે આરોપી પટેલ જે છે ભારત ખાતે પરત આવેલ છે. જે પાસપોર્ટ લખનઉ પાસપોર્ટ કચેરીથી કોઈ મોહમ્મદ મસરૂર નામના વ્યક્તિને ઇસ્યુ થયેલ છે અને જે ગુમ થયેલ છે અને લોસ્ટ બતાવેલ છે. એટલે જેના આધારે ઇમિગ્રેશન ઓફિસરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બનાવટી પાસપોર્ટ આધારે આરોપી પટેલ ભારત ખાતે પરત આવેલાની ફરિયાદ આપેલ છે.